આગામી તારીખ 26/4/2026ના રોજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર હોય, જે અંતર્ગત માંગરોળમાં સુરત જિલ્લા પંચાયતની સીટ નાની નરોલી, માંગરોળ, પીપોદરા, કોસંબા, જંખવાવ માટે 15 ફોર્મ તેમજ માંગરોળ તાલુકા પંચાયતની સીટ માટે 77 ઉમેદવારી ફોર્મ માંગરોળ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે ચકાસણી કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી એચ.ડી. કાછડ, તાલુકા પંચાયત મતદાર વિભાગ મામલતદાર ડોક્ટર એચ.વી. ચાવડા, તાલુકા પંચાયત મતદાર વિભાગ તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ધરિયા, નાયબ મામલતદાર ચૂંટણી હરપાલસિંહ બારડ, પંકજભાઈ ચૌધરી, પ્રીતમભાઈ પરમાર, રાગીણીબેન ગામિત તેમજ તેઓના સ્ટાફની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના કુલ 15 અને તાલુકા પંચાયતના કુલ 77 ફોર્મ ઉમેદવારોની હાજરીમાં ચકાસી મંજૂર કરવામાં આવેલ હતા. કચેરીના ગેટ ઉપર પોલીસ સ્ટાફ દ્વારા પણ ખૂબ સારો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ. આગામી તારીખ 15/4/2026 બુધવારના રોજ બપોરે 2 કલાકથી પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરની તાલીમ સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે રાખવામાં આવેલ છે.